1978 પહેરાનો પુરાવો કઈ રીતે લાવવો, વયપત્રક એટલે શું, પેઢીનામું એટલે શું, તથા એફિડેવિટ, સીસી સર્ટિફિકેટ, પોલીસ સ્ટેશનનો દાખલો, આવા ઘણા બધા પ્રશ્નો ડીવી માટે તમારા મનમાં થતા હશે. એક વર્ષ પહેલા મિત્રો જ્યારે 2025ની ભરતી ગઈ એની અંદર મેં આ બધા ડોક્યુમેન્ટ તૈયાર કર્યા હતા, તથા જ્યારે હું ડીવી માટે ગયો ત્યારે મારે કયા કયા ડોક્યુમેન્ટ આમાંથી કામ લાગ્યા હતા એ તમામની આજે સચોટ વાત કરીશું. એસસીબીસી, જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી એસટી તમામને કયા કયા કાગળિયા કામ લાગશે એની આપણે ડિટેલમાં વાત કરીશું. તથા આ વિડીયો મિત્રો થોડોક ઇમ્પોર્ટન્ટ છે, તો જેમને પણ પોલીસ ભરતીમાં ડીવી માટે નંબર આવ્યો હોય અને જવાનું હોય એમના સુધી આ માહિતી પહોંચાડજો, એમને ખાસ તમે શેર કરજો જેથી અમને સચોટ અને સાચી માહિતી મળી રહે. તમારો ટાઈમ બગાડ્યા વગર મિત્રો આપણે સીધી પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરીએ. તો સૌપ્રથમ જ્યારે મિત્રો અમારું ડીવી આવ્યું ત્યારે ઓબીસીની અંદર અમારે વયપત્રક છે, પેઢીનામું છે, 1978 પહેલાનો પુરાવો છે, આ બધું જ્યારે કરાવવાનું આવ્યું ત્યારે લગભગ 10 થી 15 દિવસ હું બહુ હેરાન થયો કે વકીલને મળવા જાઓ, તલાટીને મળો, પંચાયતમાં જાઓ, પછી જિલ્લા પંચાયતે જાઓ, આમ કરો તેમ કરો, પપ્પાની સ્કૂલમાં જાઓ, દાદાની સ્કૂલમાં જાઓ, એટલું મતલબ કંટાળી ગયો હતો. અને આટલા બધા લગભગ બહુ ડોક્યુમેન્ટો ભેગા કરીને ગયો કે ડીવીમાં આપણે બહાર ના નીકળીએ એમ. અને છેલ્લે કામ માત્ર અમુક ડોક્યુમેન્ટ જ આવ્યા, એની આપણે આગળ વાત કરીશું. તમે જો બધા ડોક્યુમેન્ટનું લિસ્ટ જોશો તો સૌપ્રથમ તમે કન્ફ્યુઝ થશો કે મારે આમાંથી કયું ડોક્યુમેન્ટ લાવવું, કયું ડોક્યુમેન્ટ ના લાવવું. તમે ટેલિગ્રામમાં કે વોટ્સઅપના કોઈ ગ્રુપમાં જ્યારે બધાની ચર્ચા થતી હોય મિત્રોની, તમારી જોડે ડીવીમાં લાગ્યા હોય એમની, ત્યારે અમુક મૂકતા હોય કે અનેક્ષર 3નું ફોર્મ ભરવું છે, અમુક અનેક્ષર 4નું ફોર્મ ભરવું છે. તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે કયા ફોર્મ છે, મને ક્યાંથી મળશે, મારે ભૂલ થઈ જશે તો શું થશે ને આ બધા અમુક કહે છે કે આમાં પેઢીનામું જોઈએ છે ને અમુક આમાં એફિડેવિટ કરાવવું પડશે ને, એટલે તમે બહુ કન્ફ્યુઝ થઈ જશો કે મારે શું થશે ને શું નહીં થાય. સૌ પ્રથમ મિત્રો તમારે શું કરવાનું કે જે ઓફિશિયલ પેજ આવે વેબસાઇટ ઉપર ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું કે કેટેગરી વાઇઝ તમારી કેટેગરી ઓબીસી છે કે કોઈ પણ તમારી કેટેગરી છે, ઈડબ્લ્યુએસ છે, એસસી છે, એસટી છે, જનરલ છે, તમારે સૌ પ્રથમ તમારી કેટેગરી વાઇઝ તમારો પેજ જોવાનો. એમાં 1 કે 2 પેજની અંદર તમારા બધા કાગળિયા લખેલા હશે, તમારે કયા કયા કાગળિયા તૈયાર કરવા. એના માટે મિત્રો સૌ પ્રથમ તમે અનેક્ષર 3નું મિત્રો તમારે ફોર્મ આવશે, અનેક્ષર 3નું ફોર્મ અને અનેક્ષર 4નું ફોર્મ પણ આવશે મિત્રો પાછળથી. તો સૌ પ્રથમ જે અનેક્ષર 3નું ફોર્મ છે મિત્રો એ તમામ વિદ્યાર્થી મિત્રોએ ભરવાનું રહેશે. ઓબીસી, એસસી, બીસી, જનરલ કોઈ પણ કેટેગરી હોય તમારા મિત્રો અનેક્ષર 3નું ફોર્મ તો ભરવું જ પડશે. અને અનેક્ષર 3ના ફોર્મનો મિત્રો હું અહીંયા સાઈડમાં લગાવી દઉં છું, તમે જોઈ લો આ રીતનું ફોર્મ આવે છે. અને આ જે ફોર્મ છે અનેક્ષર 4નું ફોર્મ છે, એ સિવાય મિત્રો વયપત્રકનો ઉતારો છે, પેઢીનામું છે, આ તમામ ડોક્યુમેન્ટ છે એ હું ટેલિગ્રામમાં અપલોડ કરી દઈશ. તમે આમની ઝેરોક્સ કરાવી અને આની અંદર વિગતો ભરી દેજો. તો ખાસ તમે ટેલિગ્રામમાં જોઈન થઈ જજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા તમે ટેલિગ્રામમાં સર્ચ કરશો નંદીશ ચૌધરી તો પણ તમને ચેનલ મળી જશે. તો ખાસ તમે ટેલિગ્રામમાં 11,000 કરતો વધારે વિદ્યાર્થીઓ જોડાયેલા છે, તમે જોઈન થઈ જજો. એટલે આ બધા ડોક્યુમેન્ટ છે એ તમને હું કોરા પણ આપી દઈશ, અને મેં જે વખતે ભર્યા હતા એના મારા જોડે ફોટા પડ્યા હોય તો હું તમને પહેલા પણ મૂકી દઈશ, એટલે તમે એ રીતે તમારું ભરી શકો. હવે મિત્રો આપણે આગળ વધીએ એ પહેલા તમને કહી દઉં કે આ ચેનલ ઉપર મિત્રો તમને આગળ પણ કેટેગરી વાઇઝ ડોક્યુમેન્ટ માટે તમારે શું શું જોઈશે, શું શું નહીં જોઈએ, જનરલ માટે શું જોઈશે, ઓબીસી માટે શું જોઈશે, એ કેટેગરી વાઇઝ પણ હું વિડીયો મૂકતો રહીશ. તો ખાસ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મને પણ આવી રીતે વિડીયો બનાવવામાં મજા આવે. તો મિત્રો આગળ આપણે વધીએ એ પહેલા તમને કહી દઉં કે અનેક્ષર 3નું મિત્રો ફોર્મ છે એ તમારે કેપિટલમાં પહેલી એબીસીડીમાં બ્લેક પેનથી ભરવાનું રહેશે. અનેક્ષર 4નું ફોર્મ પણ તમારે પહેલી એબીસીડીમાં ભરવાનું રહેશે. એ સિવાય જનરલ બધા કેટેગરીની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ મિત્રો આપણે કોલ લેટરથી શરૂઆત કરીએ. કોલ લેટર, હવે કોલ લેટર કયો મિત્રો કે જે તમે સૌ પ્રથમ ફોર્મ ભર્યો હતો, આરઆર આવ્યા હતા એ વખતે. હવે ઘણા મિત્રો જોડે કોલ લેટર હાલ ના હોય, તમારે કોલ લેટર ક્યાંથી લાવવું? તો મિત્રો તમે જ્યારે કોલ લેટર ભર્યો હોય ત્યારે જો તમે ઈમેલ આઈડી નાખી હોય તો તમારી ઈમેલ આઈડી ઉપર તમારો કોલ લેટર આવ્યો હોય. તમે જ્યારે ઈમેલ આઈડી સર્ચ કરશો, ઈમેલ આઈડી નાખીને તમારી જે પણ ઈમેલ આઈડી હોય એમાં તમે સર્ચ કરશો કોલ લેટર તો તમને મળી જશે, અથવા તમારી ગેલેરીમાં તમે ગોતજો તમને એ કોલ લેટર મળી જશે. જો મિત્રો તમને કોલ લેટર મળતો નથી તો પણ તમે ભરતી બોર્ડનો સંપર્ક કરી અને નવો કોલ લેટર તમારો જૂનો કાઢી શકો. તો એના માટે તમારે અત્યારે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. આ કોલ લેટર સિવાય મિત્રો તમારું નવું કોલ લેટર નીકળશે. હવે નવું કોલ લેટર તમારું ડીવીનું મેરિટ આવી ગયું એના પછી થોડા જ દિવસમાં તમારી પીડીએફ આવશે કે તમારે કઈ રીતના ડોક્યુમેન્ટ બધા તૈયાર કરવાના છે. એ સિવાય તમારું નવું કોલ લેટર આવશે. એ કોલ લેટરમાં તમારી તારીખ લખેલી હશે, તમારી જગ્યાનું નામ હશે કે તમારે મારું જેમ કે અમદાવાદ ડોક્યુમેન્ટ આવ્યું હતું તો તમારું ડોક્યુમેન્ટ કઈ તારીખે આવે છે એના હિસાબે તમે કોલ લેટરમાં તમારે બધું લખ્યું હશે. એ કોલ લેટર તમારે ખાસ જોડે લઈને જવાનું રહેશે. એ સિવાય ઘણા મિત્રો આધાર કાર્ડનું મને બહુ પૂછતા હોય
કે નંદીશભાઈ અમારા આધાર કાર્ડમાં બહુ ભૂલ છે, મારા નામમાં ચૌધરી છે ને પપ્પાના નામમાં પટેલ છે ને, મારા આધાર કાર્ડમાં કુમાર છે ને પપ્પામાં ભાઈ છે ને, મારે એલસીમાં ભાઈ છે ને. મિત્રો તમારે જે પણ આ ડોક્યુમેન્ટમાં ભૂલ હોય, તમારી જે એલસી હોય એલસી, તમારા પપ્પાનો કોઈ ડોક્યુમેન્ટમાં ભૂલ હોય કે તમારા કોઈ પણ ડોક્યુમેન્ટમાં ભૂલ હોય બીજા, તમારી એલસીમાં જે તમારી જન્મ તારીખ હોય, તમારી એલસીમાં જે પણ તમારું નામ હોય એ તમારું નામ સાચું ગણાય. જો આપણે ઉદાહરણથી સમજીએ તો તમારું નામ હિતેશ કુમાર લખેલું હોય આધાર કાર્ડમાં, અને ચૂંટણી કાર્ડમાં તમારું હિતેશ ભાઈ હોય, એલસીમાં હિતેશ ભાઈ હોય, તો તમારે એલસી મુજબનો પુરાવો હોય જેમ કે ચૂંટણી કાર્ડ, તો એ જોડે લઈ જવાનું. આધાર કાર્ડની કશું જરૂર છે નહીં. તો પણ તમારે આધાર કાર્ડ લઈને જવું હોય તો તમારે એલસીમાં જો હિતેશ ભાઈ હોય તો તમારે એનું એફિડેવિટ સોગંદનામું કરાવી દેવાનું કે એલસીમાં હિતેશ ભાઈ છે અને આધાર કાર્ડની અંદર હિતેશ કુમાર છે, અને આ કુમાર અને ભાઈ આ બંને એક જ વ્યક્તિ છે. એવું તમને કોઈ પણ વકીલ છે 200-300 રૂપિયામાં એફિડેવિટ એટલે કે સોગંદનામું કરીને આવે. હવે ઘણા મિત્રો પૂછતા હોય કે એફિડેવિટ એટલે શું, સોગંદનામું એટલે શું? તો કોઈ પણ મિત્રો તમારા બે ડોક્યુમેન્ટમાં જ્યારે ભૂલ હોય, એકમાં જો તમારે નામ આ ભૂલ હોય, એકમાં કુમાર હોય, એકમાં ભાઈ હોય, તો તમે વકીલ જોડે, વકીલની કોઈ પણ ઓફિસ હોય ત્યાં તમે જાઓ એટલે તમે 200-300 રૂપિયા આપો એટલે તમને આવું સોગંદનામું કરીને આપી દે કે આ કુમાર અને ભાઈ નામનો વ્યક્તિ એક જ છે. તો આ તમે એફિડેવિટ કરાવી શકો. ઘણા મિત્રોને જ્યારે વયપત્રક છે મિત્રો, વયપત્રક એ મિત્રો વયપત્રક તમારો જોઈતો નથી, તમારા પપ્પાનો જોઈએ છે, પપ્પાનો વયપત્રક. હવે પપ્પાનો વયપત્રક કઈ રીતે? તો સૌપ્રથમ મિત્રો આપણે તમારી વાત કરીએ તો મિત્રો તમારી એલસી જોઈશે, તમારી 12માની માર્કશીટ જોઈશે, પછી તમારી જે કેટેગરી વાઇઝ ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી એ માટે તમારું જાતિનું દાખલું જોઈશે. પછી મિત્રો તમારું નોન ક્રિમિનલ જોઈશે, નોન ક્રિમિલિયર. હવે નોન ક્રિમિલિયર તમે અત્યારે જ નવું કઢાવી ના જતા, તમે જે ફોર્મ ભર્યો ને એ વખતે તમે જે અપલોડ કર્યો હતો એ તમે લઈને જજો, તમારું એ જ કામ લાગશે. અને જો એમાં તમારી 3 વર્ષની લિમિટ હોય, લિમિટ પૂરી થઈ ગઈ હોય તો તમે નવું કઢાવી શકો, પણ નવું તમારું કામ આવશે નહીં, તમારું એ જૂનું છે એ જ લેશે. એ સિવાય મિત્રો આટલું તમે લઈ લીધું. એ સિવાય તમારા ફોટા, તમારા પપ્પાના ફોટા, અને ખાસ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, આમાંથી કોઈ પણ એક લઈને જાઓ તો ચાલે. આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ કે પછી પાન કાર્ડ. બનતી મહેનત તમારા આધાર કાર્ડ કરતા લોચા હોય તો તમારા ચૂંટણી કાર્ડ તમે લઈ જજો. અને મારા હિસાબે તો આમાંથી અમારે તો આધાર કાર્ડ લીધો ન હતો, અને આમાંથી લગભગ ખાલી એન્ટ્રી માટે જ એકાદ જોયું તો બાકી કંઈ જોયું નહોતું. તો ખાસ તમે આમાંથી કોઈ બે લઈને જાઓ તો ચાલે. એવી જ રીતે હવે તમારા મિત્રો પપ્પાની વાત કરી, આ મિત્રો તમારે તમારા લઈને જવાના છે તમામ. એ સિવાય તમારો કોલ લેટર થઈ ગયું એ બધું. હવે આપણે વાત કરીએ મિત્રો પપ્પાના. હવે મિત્રો આમાં પણ એક કેટેગરીમાં તો રેશન કાર્ડ ને એવું બધું પણ જોઈએ છે, તો એ આપણે કેટેગરી વાઇઝ આના પાછળના વિડીયોમાં ચર્ચા કરીશું ડિટેલમાં. અત્યારે આપણે જનરલ બધાની વાત જોડે કરી લઈએ. તો મિત્રો પપ્પાની તમારે ભણેલા હોય, ન ભણેલા હોય તો મિત્રો કંઈ ટેન્શન છે નહીં, કંઈ શું લાવવાનું નથી. જો તમારા પપ્પા ભણેલા હોય તો તમારા પપ્પાની એલસી લાવવાની, તમારા પપ્પાનો આધાર કાર્ડ લેવાનો, કે ચૂંટણી કાર્ડ કે પાન કાર્ડ કોઈ પણ ચાલે, આધાર કાર્ડ. હવે જો તમારા પપ્પાના નામ એલસીમાં જે નામ હોય એવું જ નામ આધાર કાર્ડ કે પાન કાર્ડ કે ચૂંટણી કાર્ડમાં હોય તો તમારે કશું કરાવવાની જરૂર નથી. જો તમારા પપ્પાને એલસીમાં જે જન્મ તારીખ હોય એવી જન્મ તારીખ આધાર કાર્ડ, પાન કાર્ડ કે ચૂંટણી કાર્ડમાં હોય તો તમારે કશું કરાવવાની જરૂર નથી. પણ જો કંઈક અલગ હોય, મિસ્ટેક હોય તો તમારે એનું સોગંદનામું કે એફિડેવિટ કરાવી દેવાનું કે કાગળિયામાં ભૂલ છે પણ આ વ્યક્તિ એક જ છે, તો તમારે કશું પ્રોબ્લેમ નહીં આવે. હવે વાત કરીએ મિત્રો કે વયપત્રક તમારા પપ્પાનો તમે એલસી લાવી, એલસી તમારા પપ્પા જ્યાં છેલ્લું ધોરણ ભણ્યા હોય, 10 ભણ્યા હોય તો 10મું જ્યાં ભણ્યા હોય ત્યારે ત્યાંનું લાવવાનું, 12મું ધોરણ જ્યાં ભણ્યા હોય છેલ્લું ત્યાંનું લાવવાનું. જો તમારા પપ્પાની તમે એલસી પહેલા ક્યારેક લાવી હોય સ્કૂલમાંથી અને સ્કૂલવાળા કહી દે કે અમે તો લાવી આપી દીધી હતી તમને, તમે ખોઈ દીધી છે, તો મિત્રો સ્કૂલની અંદર એક એક્સ્ટ્રા એલસી પડી જ હોય તો એ પણ તમને આપી દેશે, તો એ તમે લઈ શકો. મારા પપ્પાની જેમ કે એલસી ખોવાઈ ગઈ હતી તો મેં એક્સ્ટ્રા જે એલસી હોય એ લાવી દીધી હતી, તો એ તમને મળી જાય. બીજું મિત્રો કે જો તમારા આમાંથી કોઈ ડોક્યુમેન્ટ ખોવાયેલા હોય તો એ પણ આપણી જે ગુજરાત સરકારની વેબસાઇટ છે એના ઉપરથી તમારી કંઈક 80 રૂપિયા કે 150 રૂપિયા ફી છે, ડોક્યુમેન્ટ ટપાલ મારફતે ઘરે આવી જાય છે, તો એ તમે લાવી દેજો. હવે મિત્રો પપ્પાની એલસી તમે લાવી, જો પપ્પા ભણેલા છે તો તમારે પપ્પાનો વયપત્રકનો ઉતારો લાવવાનો. હવે વયપત્રકનો ઉતારો છે, ધારો કે તમારા પપ્પા 1 થી 5 ધોરણ કે 8 ધોરણ કોઈક અલગ સ્કૂલમાં ભણ્યા છે, તમારા ગામડામાં ભણ્યા છે, અને 12મું ધોરણ તમારા પપ્પાએ થોડુંક દૂર કે સિટીમાં પૂરું કર્યું છે, તો તમારા પપ્પાની એલસી તમને સિટીમાં મળશે. પણ વયપત્રકનો જે ઉતારો છે તમારો એ તમારા પપ્પા જે એડમિશન લીધું હશે એ પહેલા ધોરણમાં ત્યાંનું મળશે. જો એ સ્કૂલવાળા ના પાડે તો કહી દેવાનું કે અમારે તો કે પહેલા ધોરણમાં એડમિશન લીધું હોય ત્યાંનું જ કે જોઈએ છે. અને જેમ કે મારા પપ્પા 9મા ધોરણમાં જો એન્ટ્રી લીધી હતી ત્યાંથી મને વયપત્ર કાઢીને આપ્યું હતું, પણ એ ક્યાં ચાલતું નથી, ચાલ્યું ન હતું. જે તમારા પપ્પાએ પ્રથમ ધોરણમાં એડમિશન લીધું હોય ત્યાંનું જોઈએ એ મને ખબર હતી, પણ જે પ્રથમ ધોરણવાળા શિક્ષકો હતા
એવું કહેતા હતા કે તમારે 9મા ધોરણનું જોઈએ, તો મેં એ પણ લાવી દીધું ને એમને કહી દીધું કે તમે મને પ્રથમ ધોરણનું પણ કાઢી આપો, મારે આંટો ન ખાવો પડે છે, ગાંધીનગરથી રિટર્ન ના આવવું પડે. તો એના માટે હું 2 જોડે લઈને ગયો હતો. જે પ્રથમ ધોરણવાળું હતું એ ચાલ્યું હતું. જો પપ્પા ભણેલા ના હોય તો તમારે આ બાબતે કશું ટેન્શન છે નહીં, ભણેલા હોય તો તમારે આટલું લઈ લેવાનું. એ સિવાય મિત્રો પપ્પાનો તમે વયપત્રક લઈ લીધો. હવે તમારે મિત્રો જોઈશે 1978 પહેલાનો કોઈ પણ પુરાવો ઓબીસી માટે કે તમે ગુજરાતની અંદર સ્થાયી હતા. એના માટે મિત્રો તમે શું કરી શકો, તો જો તમારા પપ્પાનો જે વયપત્રકનો તમે દાખલો કઢાવો છો એમાં જો તમારા પપ્પાની જન્મ તારીખ 1978 પહેલાની છે, અથવા તો તમારા પપ્પાએ ધારો કે 1982માં પહેલા ધોરણમાં એડમિશન લીધું છે, તો 5 વર્ષના હોય ને એડમિશન 82માં લીધું હોય તો એમની જન્મ તારીખ છે 1978 પહેલાની થઈ ગઈ. તો તમે તમારા ગામની ગ્રામ પંચાયતે જઈ અને એવું કહો કે મારા પપ્પા જન્મ્યા હતા, એ જન્મનો દાખલો મારા પપ્પાને તમે કાઢી આપો. તો તમારા પપ્પાનો જન્મનો દાખલો કાઢી આપે એ તમારો વય 1978 પહેલાનો પુરાવો થઈ ગયો. જો તમારા પપ્પાનો વયપત્રક ના મળે કે એવું કંઈ 1978 પહેલાનો પુરાવો ના મળે તો તમારા દાદાનો વયપત્રક ભણેલા હોય તો, અને જો દાદા ભણેલા ના હોય તો પણ દાદા જ્યારે જન્મ્યા હોય ત્યારે જો તેમના જન્મની નોંધણી થઈ છે પંચાયતમાં તો એ તમને મળી જાય. 1978 પહેલાનો મિત્રો પુરાવો છે, એમાં તમે જમીનના તમારા 6 આના જે પુરાવો હોય એ નોંધો, 7/12ના ઉતારા છે એ તમે લઈ શકો. ખાલી તમારા પપ્પાનું તમારા દાદાનું કોઈ પણનું એ રેકોર્ડમાં નામ હોય, જેમ કે તમારા દાદાનું નામ છે 7/12ના ઉતારામાં, એના પછી તમારા પપ્પા આવે અને એના પછી તમે આવો, તો આ બધું તમારો 1978 પહેલાનો પુરાવો થઈ ગયો. જો 1978 પહેલાનો પુરાવો તમારા મકાનની કોઈ નોંધ હોય, લાઇટ બિલની કોઈ નોંધ હોય તો પણ ચાલે, કે જેમાં તમારી જાતિ આપેલી હોવી જોઈએ, 1978 પહેલાની તમારી જાતિ. આ બધી જે નોંધો છે એ તમને પંચાયતમાં મળી જશે. તો ખાસ વયપત્રક જે મિત્રો એ તમને સ્કૂલમાં મળી જશે, સ્કૂલમાં. એફિડેવિટ છે મિત્રો એ તમને વકીલની ઓફિસમાં મળી જશે, ઓફિસમાં. 1978 પહેલાનો પુરાવો તમારી જે પપ્પાની એલસી કે એવું કંઈ હોય તો ચાલે, પણ ના હોય તો તમે પંચાયતમાં 7/12ને ઉતારા કઢાવશો એમાં મળી જશે. હવે જો મિત્રો 1978 પહેલાનો પુરાવો તમારા પપ્પાનો કે દાદાનો નથી, પણ પિતૃપક્ષનો કોઈ પણ ચાલે. હવે તમારા નાનાનો કે મામાનો કે એવા કોઈનો ના ચાલે, માતૃપક્ષનો ના ચાલે, પણ તમારા દાદાના ભાઈનો, સમજી ગયા છો તમે, જેમ કે તમારા દાદાને 3 ભાઈ હોય તો તમારા જે દાદાના ભાઈ હોય એમનો કોઈ પુરાવો હોય કે એ સ્કૂલમાં ભણેલા હોય તો એ ચાલે. તો તમારે એના માટે પેઢીનામું કરાવી દેવાનું. જેમ કે આ રીતે તમારું પેઢીનામું હોય છે કે તમારા દાદાને 3 ભાઈ છે, અહીંયા તમારા પપ્પા છે, તમારા પપ્પાની 2 ભાઈ છે, તમારા પપ્પા પછી મિત્રો અહીંયા તમે આવો છો. તમે આવી રીતે તમારું પેઢીનામું છે તમને તલાટી બનાવી આપશે. તો આ રીતે મિત્રો જો તમારા 1978 પહેલાનો પુરાવો પપ્પાનો કે દાદાનો ના હોય તો તમે કાકા બાબુમાંથી કોઈને લો છો તો તમારે પેઢીનામું કરાવી દેવાનું. ખાસ મિત્રો તમને કહી દઉં કે પેઢીનામું છે તમને તલાટી કરીને આપશે. હવે તમે મિત્રો આ બધામાં તમે ટેન્શનમાં આવી ગયા છે કે શું શું બોલ્યા છે, તો મિત્રો વિડીયોનો તમે ફરીથી જોજો આરામથી. 2-3 વાર તમે વિડીયો જોશો એટલે મારા હિસાબે તમને બધી માહિતી પ્રોપર ખબર પડી જશે. તમે મિત્રો બધા ડોક્યુમેન્ટ સાથે કરવા જશો કે આ કરાવી દઉં, ગામમાં જાઉં છું ને આ કરાવી દઉં, તમે નહીં કરી શકો. સૌપ્રથમ તમે પીડીએફ લઈને બેસો કે મારે એલસી તૈયાર કરવાની છે, મારા જોડે છે કે હા, તો એલસી મેં સાઈડમાં મૂકી. જેટલા એક તમે ડોક્યુમેન્ટ ઉપાડો, તૈયાર કરો. હાલ તમારી ઉતાવળ નથી, તમારા પાસે 10-15 દિવસ છે. એક દિવસ તમે એલસી તૈયાર કરી થઈ ગઈ, બીજા દિવસે આ કર્યું, ત્રીજા દિવસે એ કર્યું, પછી બધું થઈ જાય. આ બધું નોર્મલ છે, તમારે થઈ જશે. મેન તમારે આટલું રહે તો તમે વયપત્રક માટે એક દિવસ સ્કૂલમાં જાઓ, એનું કામ કરાવી દો. બીજા દિવસે તમે 1978 પુરાવા માટે ટ્રાય કરો. ત્રીજા દિવસે તમે પેઢીનામા માટે જાઓ. તમે રેગ્યુલર એક કામ પતાવશો અને આરામથી ટીક કરીને ભેગું કરતા જશો કે હા, મારે આટલા ડોક્યુમેન્ટ પતી ગયા છે, આટલા બાકી છે, આજે હું આ કામ પતાવી દઉં, આ કરાવી દઉં, બીજા દિવસે હું એ કરાવી દઉં. તમે આવું કરશો તમે ગોટાળે નહીં ચડો. બાકી તમે એક સાથે બધા કાગળિયા લઈ ફાઇલમાં દોડશો તો તમે 100% લોચામાં પડશો. એમ ખાસ મિત્રો તમે આ બધા ડોક્યુમેન્ટ લઈને બધું ફરતા હોય ત્યારે ખાસ ખોઈ ના જાય એનું તમે ધ્યાન રાખજો. એ સિવાય મિત્રો હું તમને કહી દઉં કે જો કોઈના આ ડોક્યુમેન્ટ મળતા નથી તરત, તો મિત્રો તમે આટલી મહેનત કરી છે, સારા માર્ક્સ લાયા છે, તો ક્યાંક ને ક્યાંક તમારી મહેનત વેસ્ટ ના જાય. તમારો જો તમને 1978 પહેલાનો પુરાવો નથી મળતો, સમજી ગયા છો તમે, તો તમારી સીટ કેન્સલ ના થાય, તમારી સીટ જનરલમાં ગણાય, બીજું કંઈ ફરક પડે નહીં. જો તમે આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ ઘરે ભૂલી ગયા છો કે તમારી જોડે છે નહીં, કે તમે લાવ્યા નહીં, કે મિસ્ટેક છે, તો પછી તમે ત્યાં ડોક્યુમેન્ટમાં ગયા તો તમે ના પાડી દે કે હવે તમારું પતી ગયું, તમે મેરિટમાંથી બહાર. એવું ના હોય મિત્રો. તમને 2 દિવસનો, 5 દિવસનો, અઠવાડિયાનો ટાઈમ આપે. તમારા ડોક્યુમેન્ટમાં લોચા પડે તો તમને મહિનાનો ટાઈમ આપે. તમારી સીટ ક્યાંય જતી નથી, કોઈ લેતું નથી. તો અમારા વખતે તમે બહુ ટેન્શનમાં હતા કે શું થશે, ફર્સ્ટ ટાઈમ ડોક્યુમેન્ટ હતું એટલે. તો આમાં તમે કોઈ ટેન્શન લેતા નહીં.
જેટલા ડોક્યુમેન્ટ ભેગા થાય એટલે આપણે પૂરેપૂરા લઈને જવાના છે. વધારે લઈને જવાય તો વધારે લઈને જવાના છે, પણ આપણે ધક્કો ના ખાવો પડે એના હિસાબે. બાકી કંઈ લોચો થશે તો તમને ટાઈમ ચોક્કસ મળશે. તમારી સીટ ક્યાંય જવાની નથી. તમારું જો મેરિટમાં નામ આવ્યું છે, તમારા સારા માર્ક્સ છે, તો તમારી નોકરી પાકી છે, એટલું યાદ રાખજો. કેટેગરી વાઇઝ તમારે જો વિડીયો જોઈતો હોય તો કોમેન્ટમાં મને કહેજો. એ સિવાય તમારે કંઈ પ્રશ્ન પૂછવો હોય તો મને કહેજો. અને ખાસ 1978 પહેલાનો પુરાવો છે, એમાં પપ્પા જો પહેલા જન્મેલા હોય કે દાદા જન્મેલા હોય કે કોઈનું એડમિશન થયેલું હોય સ્કૂલમાં, 7-12 ને ઉતારા હોય જમીનના, લાઇટ બિલ કે કંઈ પણ હોય તો ચાલે. કે જેમાં તમારા 1978 પહેલા તમે રહેવાસી છો એ પણ આવી જાય, ને જો એમાં તમારી જાતિ લખેલી હોય તો તમારી જાતિ પણ આવી જાય. બાકી તમારી જાતિ માટે અલગથી ડોક્યુમેન્ટ જોઈએ. તો ખાસ આ તમામ બાબતો મિત્રો તમે ધ્યાન રાખજો. એ સિવાય મિત્રો ઘણા મિત્રો ત્યારે પ્રશ્ન પૂછે છે કે જે કોમ્પ્યુટરનો કોર્સ આવે છે CCC, એ તમારે અમારે લઈને જવાનો કે નહીં. મારા મિત્રોએ તાત્કાલિક પૈસા આપીને ડોક્યુમેન્ટ કઢાવ્યું હતું અને લઈને ગયા હતા, પણ કોઈનું ચાલ્યું ન હતું. આ ડોક્યુમેન્ટ મિત્રો મેં હજી પણ કઢાવી નથી. તમારી ટ્રેનિંગ પતી જાય એના પછી પણ તમને મિત્રો 5 વર્ષનો સમય મળે છે આ ડોક્યુમેન્ટ જમા કરાવવામાં. તો અત્યારે તમારે આ ડોક્યુમેન્ટની ક્યાંય જરૂર પડતી નથી. આ ડોક્યુમેન્ટ તમે પૈસા આપીને કઢાવતા પણ નહીં. એ આ ડોક્યુમેન્ટ તમારે જોઈતું નથી હું કહું. પછી મિત્રો પોલીસ સ્ટેશનનો દાખલો, તો હું આ દાખલો કઢાવીને ગયો હતો, કેમ કે કીધું આપણે આંટો ન ખાવો પડે, પણ હકીકતમાં આ દાખલાની પણ જરૂર નથી. CCCની પણ અત્યારે જરૂર નથી અને પોલીસ સ્ટેશનના દાખલાની પણ જરૂર નથી. તમે ઘણા મિત્રો કહે છે કે આપણે લઈને જઈએ આંટો પડશે ને આમ તેમ. મિત્રો જરૂર નથી. તમારે લઈ જવો તો તમે લઈ જઈ શકો, પણ આની તમારે જરૂર નહીં પડે. તમારે જ્યારે ડોક્યુમેન્ટનું પણ બધું પતી જશે, ફાઇનલ પતી જશે, અને જે તે જિલ્લામાં તમારી નિમણૂક થયા પછી તમારે જ્યારે ત્યાં ડોક્યુમેન્ટ જમા કરાવવા જવાનું હોય એ ટાઈમે તમારે આ દાખલાની જરૂર પડે. આની તો જોકે જરૂર પડતી જ નથી. આની જરૂર તમારે જ્યારે ડોક્યુમેન્ટ જમા કરાવવા જો તમે જે તે જિલ્લામાં લાસ્ટમાં ફાઇનલ થયા પછી ત્યારે તમારે લઈ જવાનું હોય. અત્યારે આ બેની તમારે જરૂર પડતી નથી. આ તમે કઢાવતા પણ નહીં. એ સિવાય કંઈ પણ તમારો પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટમાં કહેજો, અને આપણે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં લગી જે આ ડોક્યુમેન્ટ છે, વયપત્રક, પેઢીનામું, આ બધું એવું ટેલિગ્રામમાં મૂકી દઈશ, તમે જોઈન થઈ જજો. ખાસ લાઇક કરજો પસંદ આવ્યો વિડીયો તો, અને સબસ્ક્રાઇબ કરીને જજો, જેથી આગળ હું કેટેગરી વાઇઝ વિડીયો મૂકું તો તમારા સુધી નોટિફિકેશન આવી જાય. અને ખાસ વિડીયોને શેર કરજો કે જેથી જેમનો નંબર ટીવીમાં આવ્યો હોય એમની માહિતી બધી કામમાં લાગે. થેન્ક યુ. જય હિન્દ.